હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ઋષિભાઈ હમણાં છે ને શિયાળાના બહુ મોડા ઉઠવાનું ચાલુ કરી દીધું છે. કેમ ભાઈજો હે એટલે જો હમણાં ઋષુ હાય. ઋષિભાઈને ટીવીમાં રસ જાગ્યો છે હમણાં, બાકી કઈ રસ જાગ્યો નથી. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજનું શેડ્યુલ શું છે? કાંઈ નથી હજી નક્કી કર્યું. ગાઈઝ અત્યારે જો ઘરે છે ને હું સોનલ અને ઋષિવજ છે, બાકી બધા આડાવાળા બધાના કામ ઉપર ગયા છે. આવશે તો બધાને મળશું. આજે થોડુંક સરકારી કામ છે, ઋષિનું આધાર કાર્ડ કઢાવવા જવું છે. એ કામ થઈ જાય તો સારું. બાકી જો ઋષિભાઈ છે ને પૈસાથી રમે. આ 2000ની નોટ બંધ થઈ ગઈ ને એનાથી રમે. કારણ કે હવે કેવું થયું, ઋષિ જેમ જેમ મોટો છો ને એમ બધી વસ્તુ અમારે જ્યાં મૂકતા ત્યાં હવે નથી મૂકી શકતા. હું કેવું, હવે તો નોટો તો પેલા ફટાફટ પકડે. હા, ફાડી દાદા કરીને દાદાને ટીમ ઢાલ દે છે. તો ઋષિભાઈ નો જો બ્રેકફાસ્ટ થઈ ગયો છે. અને શું છે તે કઈ નહીં, જો અત્યારે તો હવે ઋષિભાઈ ખવડાવી નવરાવશો, બપોરની રસોઈની તૈયારી કરશો ને. હવે તો 11 વાગી ગયા. બપોર જમવાની તૈયારી થાય અને મમ્મી જોઈને સાથે ટીવી જોઈ. તો ચાલો ગાઈઝ, અત્યારે થોડુંક કામ છે, કામે આપણે જઈએ, મળશું બપોરે. આજના વ્લોગના એન્ડ સુધી બન્યા રહીજો. આજ કંઈક નવું કરવાનો વિચાર છે, પણ આઈ હોપ કે જો થાય તો જો વાગી ગયા બપોરના 12:30 અને બધા લોકો જમવા આવી ગયા. પણ આજે છે ને જમવાનું રેડી નથી થયું. હજી રોટલી ગરમા ગરમ બને છે ને આજ બધા છે ને જલ્દી એટલે ભેગા થઈ ગયા. કારણ કે પપ્પા તો સવારના ક્યાંય જઈ શક્યા જ નથી અને ક્યારની કીડીયું સડે છે. તો શું બનાવ્યું છે બપોરના જમવામાં? રીંગણા બટાકાનું શાક, ગ્રેવી વાળું, સાદી ખીચડી. તો જો આ બાજુ મમ્મી રોટલી વણતા જાય છે અને સોનલને આપતા જાય છે. ટાઈમ જ છે, તમારે બધાને વહેલું જવાનું. હા, અમારે બધાને આજે વહેલું થઈ ગયું છે. અને આ બાજુ જો રોહિતભાઈ વહી ગયા છે. શું છે તે? કાંઈ નહીં, જમવા આવી જા. કેમ વહેલા આવી ગયા? કાંઈ નહીં, નિશ્ચિત સીધા ઉપર જમવા આવી જાય. જમવા વહી આવ્યા અને હા તી કોઈ આવે નહીં. અને આ બાજુ પપ્પા બેહી ગયા. તમને કેડીયું સડતી છે ને આજ? મારા ગાડી ગેરેજમાં નાખી દે બે ગારો. એમ નહીં તો સૌથી વધારે ગાડી છે ને ખરાબ પપ્પાની છે. ખરાબનો પ્રશ્ન નથી, પણ ગાડી જેદી આપણે કાંઈ કામ ન હોય તે નાખવી ને કામ હોય તે નાખ્યાવી એટલે હું થાય એમ જ થાય ને. હા, તો એવું થાય. અને આ બાજુ જો ઋષિભાઈ ની કોમેન્ટ આવી હતી કે ઋષિભાઈ ટીવી જોતા હોય ને તે ગાલ ખુલ્લી નામ જોવે કે બહુ બધા સબસ્ક્રાઈબર જો આવું નિરીક્ષણ કરે કે એના ગાલ ખુલેલા હોય. અત્યારે ઘરે આવ્યો ને તો યાદ આવી ગયું આધાર કાર્ડ વાળાને ફોન કરવાનો છે. ચાલો એને ફોન કરી. અને જો જમવા બેસી ગયા, પપ્પાની બેસી ગયા, રોટલી જેમ ગરમા ગરમ થતી જાય છે ને એમાં આ ભાઈને જો અમે જમવા બેસીને એટલે એને અહીંયા જ આવવું હોય. જોજો એ આખો થોડીક જ નાખજે કરી ઊંચો કરશે અને મોઢે જો કપડા પલાળે ઢોળાઈ જાય. જોયું ઋષિ, તારું કામ હાવ આવું છે. જો હવે એમાં ફરશે. જોયું કોઈને ખાવા ન દી. જમવા ટીવી કરી દીધી તો એને જમવા બે ઈ તો અટશે નહીં. ભીના વાળું ન અડે. સફરજન ને એવું બધું ભીની વસ્તુ નહીં અડવાની, કુકી વસ્તુ હાલે. ગાઈસ, રોંઢાના 5 વાગી ગયા છે ને પપ્પાની ગાડી સર્વિસમાં દીધી ને એના 2 દિવસ થઈ ગયા. તો અત્યારે કેવું છે, અમારી પાસે એક જ ગાડી છે અને એ ગાડી લઈને પપ્પા હોઈ ગયા. મારે બીજું કામ છે અને મેં એમ કીધું હતું કે આજના વ્લોગના એન્ડ સુધી જોજો, કાંઈક મજાનું આવવાનું છે. પણ એમાં એવું હતું પપ્પાનો ફોન લેવા જવાનો હતો. તો પપ્પા તો અત્યારે બહાર વહી ગયા છે. હવે એની ગાડી કાલે આવી જાય ને તો કાલ આપણે એનો ફોન લેવા જાવું અને કયો ફોન લઈ છે ને બધું તમને કાલના બ્લોગમાં બતાવી. અત્યારે જો રોંઢાનો ટાઈમ થઈ ગયો એટલે નાસ્તાનો ટાઈમ છે. તળેલી રોટલી છે અને ચા છે. આ બાજુ જો કાંક ચાસા ભતીજા બે. ઋષિ હું કા બિસ્કિટ ખાય તો એ ક્યાંથી ખાય? ખવડાય બિસ્કિટ ખવડાય તો એ ખાય. બિસ્કિટ ખવડાય. કાકાને બિસ્કિટ ખવડાય? બિસ્કિટમાં હવે જીવ નથી હાલતો. તે દી ઓલે ગાય ને આમ કીધું ને તો ગાય ખાઈ ગયો એટલે રોવા મળ્યો. એટલે બિસ્કિટ કોઈ ન ખાય. ઋષિ મને મમ્મ ખવડાય? ઋષિ ભૂંગળું આપી દે. કાકાને ખવડાય જો લઈ લે. તો એવું બધું ચાલે છે. ચાલો રોટલી ખાઈ જમવા. ઋષિને ખબર પડી ગઈ છે બિસ્કિટ ને એવું બધું ક્યાં મૂકવી નહીં. જો ત્યાં ઉભો રહી ગયો છે. અને હવે શું છે? હે ક્યાં છે મમ? ખલાસ થઈ ગયું, ફિનિશ. હે તું ખાતો તો નથી મમ?
જા મમ બનાવ્યું જા બા આપે જા જા બા પાય છે જા જા બા આપે જા જ્યાં લગી એને મમ ની ઉતાર દો ને ત્યાં લગી ખાહે નહીં ખાવું કાંઈ નથી પણ ખાલી ડબ્બેથી રમવું છે હું જો આવ્યું હાલ જા અહીંયા જો અહીંયા બાપ અહીંયા જા બે હાલ જા ત્યાં નથી પૂરું થઈ ગયું જો અહીંયા આવી ગયું મમ જા જો આવ્યો જોયું ડબ્બાનો ડબ્બા જોઈએ ને હવે એ ખાય છે કે નહીં આપણે જોઈએ જો તોય નહીં ખાય હવે એ નહીં ખાય હવે બિસ્કીટ અગાઉ આપી દીધું ને એટલે નહીં ખાય મમ્મી લે મમ તો છે બા ખવડાવે ડબ્બો ખોલો એમ ડબ્બામાં કાંઈ નથી બટું જોયું જો દાદા એવા દાદા ખીજાય ખાઈ લે હવે ન ખાય પૂરું થઈ ગયું ડબ્બો ફાળી ગયો જોયું નાના છોકરાને ખાવડાવવું ને એટલે ભાઈ અઘરું કામકાજ છે જો આ રીતના એને ગમે વસ્તુ સખાડો પછી ખાય અને ખાવી હોય ને તો ગાઈસ જો રિશિવભાઈ ને આવું કોણ શીખવાડતું છે ને કોને ખબર એના કે જો અત્યારે નીચે એવા ટાટા લઈ જવા ગેટ બંધ છે અને હાથમાં ચાવી લઈ લીધી છે હવે જોજો તમે તાળું ખોલશે હમણાં જોજો જો એને એમ છે કે એ તાળેથી આખા ગેટનું ઓલું રાખ્યું છે આપણે બધું નિરીક્ષણ કરીએ આપણે જે કરતા હોય ને બધું તાળું ખોલ તાળું જો તાળું ખોલે હાલો રિશિવભાઈ ને ટાટા લઈને એક આટો મરવી દઈ ગાડી ઉપર હું કેવું અને સોનલના છે ને હેર બતાવતા આવી હું કહે છે કારણ કે એમ કીધું હતું ને 1 મહિના કેને બતાવવા આવજો તો 1 મહિનો થઈ ગયો છે તો બતાવી સાંજનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવા માટે ઉપર આવ્યો ને મમ્મી માર્કેટમાં ગયા તો કઈ શાકભાજી નો લાવ્યા મમ્મી તો જો ખાલી મકાઈ જ બહાર રહી છે કાલનું મેનુ મકાઈ ક્યાં એવું છે કાલ સાંજે કાલથી 20 તારીખ પછી 5 દી બધે બહાર જ જમવા જવાનું છે અને આ બાજુ હું બનાવ્યું છે ને કઈ ખબર પડતી નથી 2 શાક બનાવ્યા છે એમ કહે છે આ શાક તો બપોરે હતું અને આ શું બનાવ્યું ભાજી છે બાજુમાંથી આવી પાવભાજી બાજુમાંથી આવી છે એમને મેં કીધું ઘરે તો બનાવી નહોતી ને ક્યાંથી આવી બાજુમાંથી આવી તો જો ભાખરી ને ભાજી અહીંયા એન્જોય થઈ રહી છે અને આપણે અડધી ભાખરી ખાઈ લઈ બહુ ખાવાનો વિચાર છે નહીં ને આ બાજુ ટીંગુ મીંગુ પલોઠી વાળીને ટીવી જોતા હતા પણ પપ્પા આવી ગયા ને એટલે ટીંગુભાઈ ઊભા થઈ ગયા છે તો પૂરું થઈ ગયું ને હા એટલે ઉભો છો ભાઈ રિમોટ મને અંબાવ્યું હે રિશિવ હવે તને ખાલી હાથે છે ને ફેરવતા જ નથી આવડતું પણ તારી અમારી જરૂર જ નથી પડે એમ હે મમ્મી હે જો આવા નખરા કરે એ રીજી હાલ ટાટા જાય હા ટાટા આવું છે તારે મારે યારે મમ હજી ખાધું છે ખવડાવી દીધું આને એટલે મમ કરે છે આ બાજુ પપ્પા બે ગયા છે ક્યાં ગયા હતા તમે ગાડી લઈને હું તો મારા કામે ગયો તો કામે નહોત ગયા મને ખબર છે ગાડી સર્વિસમાં આવી હતી ને એટલે ટેસ્ટ કરવા ગયા હતા અત્યારે હા મૂકી ગાડી મેં હરખી વ્યવસ્થિત એવું છે તો આટો મારવા નથી ગયા ગાડી ચેક ન કરી તમે એ ચેક આપણે હાંકવાની હોય એવું છે મેં કીધું ચેક કરવા ગયા છો વળી ગાડી લઈને આવવાના રિશિવભાઈ રૂમાલ લઈને ક્યાં ઉપડ્યા એ ચોકુ હાલો પોતું મારો પોતું મારતો રિશિવને જો પોતું મારતા સરસ આવડે જો વાહ મારતો પોતું હરખું સાફ કરી જો ગંદુ કેટલું રહી ગયું હા પછી એનાથી મોઢું લઈ નાખવાનું હે વાહ રિશિવભાઈ વાહ રિશિવ પછી કચરું કેમ કાઢવાનું કપડા ધો કપડા કેમ ધોવાના ઓય કપડા કેમ ધોવાના એમ પૂછું છું હવે નહીં જવાબ આવે હવે પાછી ટીવી ચાલુ થવા મળી એટલે ટીવીમાં ધ્યાન વહી ગયું અને ગાઈઝ પપ્પાને કાલે ફોન લેવા જવાનો છે તો તમારે કયો ફોન લેવાનો કે નક્કી કર્યું કે નહીં મેં કાંઈ નક્કી નથી કર્યું તો હારો ખોટા હારા તમે કાંઈક તમારી ઉંમરના 5-6 લોકો હતા એને પૂછતા હતા તમે બધે ફોન કરીને કે કયો લેવાય ને શું છે ને એવું મેં પૂછ્યું એટલે ફોન તો કરતા જ હતા ને હોય ને મેં 2-3 જણ પૂછ્યું તો કે ફોન બોલા કે આ લેવાય કયો કીધો મને નામે પાછું નામ તો આવડતું જ હોય ને તો તમે દુકાને જઈને શું કયો ન આવડતું હોય તો એ તો બીજાને હારે લઈ જવાના હોય એવું છે તો તમે હાથે લઈ આવશો હા છે ને તમે લેતા આવજો ને એવું છે તો પપ્પાને આપણે દુકાને જ લેતા જ આવું કારણ કે એને કયો લેવો છે એને જે લેવો હોય ને આ વખતે છે ને એને ફોટા હારા આવવા જોઈએ
ભલે 50,000 નો ફોન આવે પણ તમારા ફોટા છે ને આમ લાકડા જેવા આવવા જોઈએ તો એવું નથી તો એટલે કેવું છે એમ જ હોય ફોટા હારાવા જોઈએ પપ્પા- 50,000 ની કિંમત નો થોડો લેવો પડે મમ્મી પપ્પાના ફોનમાં છે ને ફોટા હારા નહોતા આવતા ને તે બાના કેવા બતાવે ખબર છે કે હવે 5G ચાલુ થઈ ગયું આ 4G ફોન કહેવાય હવે નો હાલે ને એમ પણ હજી 5G ઇન્ડિયામાં ચાલુ જ નથી થયું અમુક અમુક જગ્યાએ ટાવર આવે છે આપણી ઘરે નથી આવતા સીતાનગર બાજુ જઈને તો ત્યાં પાસ ચાલુ છે એવું હોય તો આપણે એવું નથી પણ એ અમુક 5G તો ને ઓલું આવી ગયું હોય પણ આપણો ફોટા ફોન હોય એ ઓલું કરતો ન હોય હું ને કરતો ન હોય ગમે એમ એમ ન કરે એમ કહી દો ને ફોટાનું છે એમ હાલો ફોટા છે હા એમ તો ફોટાનું કાલ આપણે ફોન લેવા જાવું અને આ ભાઈ કેમ દાંત કાઢ્યા અમે કાઢ્યા એટલે જો જો ફૂલણ સિંહ ઉપડ્યો હિતો રિસીવ રેલગાડી કેમ હાલે કેમ હાલે કેમ હરખી આય કામ હરખી આય હા હા પછી કાગડો કેમ બોલે વાહ કેટલા દિવસ તા રિસીવે કાગડો નો બોલાય વાત બોલાયો પછી પ્રકાશ દાદા કેમ કરે પ્રકાશ દાદા કેમ મોર બોલે હા કઈ યાદ આવી ગયું સોનલ હેર બતાવવા ગયા હતા તો હેર બતાવીને આવ્યા તો હું કીધું એ પૂછી લઈ કારણ કે હું બહાર ઉભો રહ્યો હતો અને સોનલ અંદર બતાવવા ગઈ હતી હું કીધું કાંઈ નહીં, આ વાઈડર થઈ ગયા છે, કરી દેશે પછી? પછી કે તમે વોશ કરીને આવો તો ખબર પડે જ્યારે કે તમે વોશ કરે છે એટલે કે સીધા જ લાગે છે એમ કીધું એને. વોશ કરેલા છે એટલે સીધા જ લાગે છે એમ નહીં, તરત વોશ કરીને જામીને તો એને વધારે ખ્યાલ આવે કે આપણે પીનઅપ કરો એટલે આ બધું વળી જ જવાના છે એમ એમ કીધું એને. બીજું શું કીધું સ્પા કરાવવાનું કીધું. એટલે એ બધા કરાવતા જ હોય બધું છોક બાઈ એટલે એને ખબર જ હોય. અમને કે અમે જ કરે કરાયું નહીં તો મેં ક્યાં ત્યાં લગીને કોઈ દી કરાયો. એવું છે તો એને આ કીધું હશે પણ એ ભલે ને કે આપણે જયારે કરાવવાનું કે પ્રસંગ હશે તે કરાવી નાખશું સ્પા. ત્યારે કરાવશું જોઈએ છીએ હવે એમાં 50% ઓફ છે એમ કીધું એ એને. તો વધારીને 50% ઓફ જ કરે લોકો ઈ એમ જ હોય આપણે જયારે કરવા ત્યારે આપણે કરાવવાનું ઈ તો કીધા રાખે મહિને ચાલો guys. મહિને ન જવાનું હોય. તો રોહિતભાઈ આવી ગયા છે હવે કાલ ફોન લેવા જવાનો છે આપણે લઈ આવ્યું કાલે કયો લેવું OnePlus. OnePlus કે મારો વિચાર એવો છે મારો પપ્પાને આપી દઉં ને હું એને નવો લઈ લઉં. તારો હા તો એમ કરવું તો એમ કર બીજું હું. જેસી પપ્પાને તો ફોટા પછી લાકડા જેવા એવા રાખે તો પછી પાડ્યા જ રાખશે. 1,30,000 નો ફોન કરવું છે એમ પપ્પા એમ નથી કરવું એને જો લ્યો એને નવો જ લેવો છે જૂનોય નહીં હાલે કોઈનો કાઢેલોય નહીં હું તો મારે પણ તમ તારે હું મમ. 30,000 વાળો જ લેવો છે કે ઊંચો નથી લેવો એમથી. અહીંયા જો ભાઈને ભૂખ લાગી ગઈ છે મમ ઉપર મમ આવવા મળ્યું છે જો અમે ખાવા બેહવીને આ ભાઈ ખાવા આવી જાય ખાઈ પીને મસ્ત મજાના છે ને રેડી થઈ ગયા છીએ જો હજી ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે ને તમે ખાલી જુઓ 7:30 થયા છે ઓલા આશ્રમમાંથી આવ્યા ને તો એના ગુણ આવી ગયા કે શું કહેવાય સંધ્યા પહેલા જમી લેવાનું શું કેવું તારું હવે વહેલું અંધારું થવા મળ્યું કે નહીં એટલે નવરાઈને તો વહેલા હા, કરી guys, નાખી. શિયાળામાં છે ને આખરી જ નગરી કરવાની હતી એટલે વહેલા નવરા. ભાજી તો બાજુમાંથી આવી હતી અને શિયાળામાં થાય એવું કે 6 વાગે ને ત્યાં એટલું અંધારું થઈ જાય ને તો એમ લાગે કે 8 વાગી જાય છે એટલે શિયાળામાં રાત લાંબી થઈ જાય રાત લાંબી થઈ જાય ને તો માણસો દિવસો લગી ઉતારે એનું શું કારણ છે વહેલા ઉભે તો ઉઠે ને કારણ કે મારી જેવા છે ને રાત ભલે લાંબી થઈ જાય પણ ઉઠે 8 વાગે હું ટ્રાય કરું છું શિયાળામાં 6 વાગે ઉઠી જવાની કસરત કરું ફ્રેશ વેજીટેબલના જ્યુસ પીવું પણ એનું શું કહેવાય શક્ય નથી થતું ઋષિભાઈની ઘોડે કારણ કે ઋષિભાઈ રાતે પડખા ફળ્યા ફળ થાય તો નીંદર પૂરી થાય નહીં શું કેવું તારું કાંઈ ઈ દાયલા જ રાખવાનું છે. તો હવે ટ્રાય તો કરશું તો ઉઠવાની 8 વાગ્યાનું તો થઈ ગયું છે શેડ્યુલ સવારમાં 4 વાગે ન ખવાય એવું જ્યુસ પી આવો. હા કલાક વહેલી ટ્રાય કરીશું કારણ કે આ ભાઈને જ્યુસ પાઈને જ મોટા કર્યા છે કારણ કે સોનલને જ્યારે પ્રેગ્નન્સી હતી ને ત્યારે હું સવારમાં 6 વાગ્યામાં ઉઠી જતો અને નારિયેળ પાણી પાણી અને સવારમાં જે ફ્રેશ શું કહેવાય વેજીટેબલના જ્યુસ ને એવું મળે ને ઈ લઈને આવતો એને હા, હુંય પીતી ને તમે ન્યા હા હતા. પીતા અને ક્યારેક તો કડવું કાલેલું પી લેતા એટલે ઋષિભાઈને બધું હાલે ગમી સમસી આપી દો હાલે ને હાલે જ બધું. હું નો હાલે? છે ઈ ત્યાં. દવા બવા બધી પી લે હા છે. દવા બવા તો બધું પી લે ખાઈ દે કહેવાય હા ખાય છે. ખાય તો છે ઈ આવું બધું ભૂકો ખાય ભાખરીનો ને બિસ્કિટ બહુ ખાય મારી ઘોડે પણ આપણે તો બિસ્કિટ કેટલા ટાઈમથી મેં ચોકલેટ નહીં ખાધી હોય બોલ કાલે એક આવી હતી ને ઓસ્ટ્રેલિયાની અડધી શાખીને તો મેં તને કેમ આપી દીધી દાંત ઓલા થાવા. મને ચોકલેટ ન ભાવે ઈ
મને ઓનલી ફોર ડાર્ક ચોકલેટ જ ભાવે. ડાર્ક બહુ ખાતા આપણે હે? બહુ ખાતા આ ડાર્ક ચોકલેટ બહુ ખાધી છે, પણ ડાર્ક ચોકલેટ ખાઈને એટલી ખાધી ને તો 110 રૂપિયાની આવતી ને એ 350 કે 250 રૂપિયા અત્યારે થઈ ગયા છે. ચાલો જલ્દી નવરા થઈ ગયા છીએ તો આજે થોડોક ટાઈમનો સદુપયોગ કરી નાખવી. 3-4 જગ્યાએ સંબંધીઓના ઘરે બેસવા જવાનું છે, ત્યાં કામ ફિનિશ કરી નાખવી. કારણ કે પછીથી લગ્ન ગાળો ચાલુ થઈ જાય, ઠંડી ચાલુ થઈ જાય તો ઋષિભાઈને કે બહાર નહીં લઈ જાય એકવી, એવા બધા પ્રોબ્લેમો થશે. તો ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.